દિવસ અમિતભાઈએ ખૂબ સરસ ચર્ચા કરી છે કે ભાઈ આવા ઠંડીના માહોલમાં સભા રાખવાની, પણ ઠંડી લાગતી હતી એ તો બધા ઘેર છે, આપણને ઠંડી લાગતી નથી. જેની આપણે ચિંતા કરીએ છીએ કે ઠંડી બહુ છે, ઠંડી બહુ છે, એ તો બધા ખીચડી ખાઈને ગોદડેશ્વર થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આપણે બધા થયા. સ્વામીજી એવું કહેતા, અહીંયા સંતો પધાર્યા છે, કેટલાકને તો બીક લાગતી છે કે આ પછી વળી પાછા બધાનું સ્વામિનારાયણ કરી દેશે, તો એવી બીક ના રાખતા. કારણ કે સ્વામીજી આજ સુધી કોઈને કંઠી પહેરાઈ નથી, આગ્રહ કર્યો જ નથી. પણ કેમ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આપણે થવું? મને એવું લાગે છે કે એના અદ્ભુત 4 વરદાન ખાલી આપણને યાદ રહે, ખાલી યાદ રહે તો પણ તમને લાગશે કે ના, ખરેખર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત દરેકે થવું જોઈએ. અને એની યોજનામાં આપણે થોડો ઘણો સહકાર આપવો. કારણ શું કે એમના ગુરુ રામાનંદ સ્વામી જ્યારે ગાદી સોંપે છે ત્યારે એમના ગુરુ પાસે એ પોતે 2 વરદાન માંગે છે. એ 2 વરદાનમાંનું પહેલું વરદાન એટલે કરોડ વીછીનું દુઃખ. વિચાર કરજો, સ્વામીજી જ્યારે આ આશીર્વાદનું વર્ણન કરે છે ત્યારે તો કે મને એકવાર એક વીછી કડેલો, આમાંથી ગણન કડ્યો હશે, કેવો એનો ચસ્કો હોય છે તો ખબર પડે, જોને લારો જ મૂક્યો હોય એવું લાગે. અને આજે કઈડે અત્યારે તો આવતીકાલ અત્યાર સુધી એની અસર રહે, એવી જબરજસ્ત એના ઝેરની અસર છે. એવું તો કરોડ વીછીનું દુઃખ એ ભગવાન સ્વામિનારાયણ કે મને આવો, મારા આશ્રિતને નહીં. વિચારો, આશ્રિત થવાનું છે. હવે આશ્રિત થવાનું ધેટ મીન્સ ભગવાન સ્વામિનારાયણે પછી મર્યાદાઓ બાંધી છે. શિક્ષાપત્રીના 212 શ્લોક, આપણે એ 12 શ્લોકો એ આપણું સુદર્શન ચક્ર છે, આપણી હંમેશા રક્ષા થાય. અને બહુ સામાન્ય નિયમો છે, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, આ તો બધું આપણે નથી જ કરતા. જુગાર, એનાથી દૂર રહેવાનું છે બસ. આમે કરીએ છીએ તો આશ્રિત થઈ ગયા ને પછી ખરેખર આપણી ભગવાને રક્ષા કરવી પડે. અહીંયા ચમત્કારની હું વાત નહીં કરું, કારણ કે ઘણાને એવું હોય કે ભાઈ આ તો દાખલો બેહાડ્યો છે, આવા તો કોણ જોવા ગયું. પણ ઉદાહરણ છે જબરજસ્ત, જીવતું જાગતું ઉદાહરણ છે. બધા તમને નામ પણ આપીશ, પણ એમાં તમે ન માનતા હોય પણ આવા ભગવાનના જે આશીર્વાદ છે એ આશીર્વાદને તો આપણે માનવા જ પડે. એ કરોડ વીછીનું દુઃખ આપણું ભગવાને લઈ લીધું. વિચારો, પછી વાત કરી હમણાં જ પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ તાજપુરાની ધરતી ઉપર અદ્ભુત વાતો કરી, અદ્ભુત, જબરજસ્ત. અને બીજું વરદાન એમને ત્યાં સંભાળેલું કે 7 દુકાળ પડે. વિચારો, કેટલા દુકાળ? 7 દુકાળ. મેં મારી જિંદગીમાં 1986-87માં એક દુકાળ જોયેલો. એ તો બહુ સામાન્ય જ હતો દુકાળ. બીજા વર્ષે તો પાછો વરસાદ પડ્યો તો જ. અને કદાચ આ વિસ્તારમાં તો એવું લાગ્યું નહીં હોય કે દુકાળ છે, કારણ કે કુવાઓ ખૂબ અમારા વિસ્તારમાં લાગેલો કે દુકાળ પડ્યો. અમારી બાજુમાંથી જ બધા ગામ ચોખ્ખા દેખાય. અમે અમારી જ ભેંસો અમારા મામાને ત્યાં મૂકવા ગયેલા, હજુ મને યાદ છે, નદી પાર કરીને. એક જ વર્ષ દુકાળ. શાળાઓ બી બંધ રહેલી. 2-3 મહિના અમને હાઈસ્કૂલમાંથી છુટ્ટી આપેલી કે ઘેર રહો, આવવાની જરૂર નથી. પાણીની પણ એટલી તંગી. એવા તો 7 દુકાળ પડે તોય મારા હરિભગતને અન્નદાતને વેર નહીં થવા દો. વિચારો, તો આપણા રોટલા માથે લીધા. આપણું જે પ્રારબ્ધ છે, આપણને જે દુઃખ આવવાનું હતું, એ દુઃખ એ પ્રારબ્ધ થકી જ આવે. અને પ્રારબ્ધ એ ગયા જન્મનું હોય, આ જન્મે ઊભું કર્યું હોય, એ XYZ રીતે આપણને પ્રારબ્ધ તો લાગે છે. બહુ અઘરું છે. એટલે એ પ્રારબ્ધ થકી આપણને આવવાનું જે કઈ દુઃખ હોય એ બધું ભગવાન પોતાના માથે લઈ લે. વિચારો, શ્રીજી સ્વામી બધી અદ્ભુત વાતો કરે છે. એક જગ્યાએ મટે એવો જ રોગ નથી. ઘણાને પેલી ખેંચ આવે છે,
આપણે વાયુ ચડે છે એવું કહીએ છીએ. એ વહેલા વહેલા ડુંગળી હોદીએ અને પેલું ચોમડાનું પગરખું હોદીએ ને એને સુંગાડવા માટે થોડીક જ વારમાં સારું થઈ જાય પાછું. કશું નહીં. આમ તમે એને આખી જિંદગી પછી કશું ના થાય. પછી એવો કંઈક પ્રસંગ આવી જાય, બહુ વધારે વ્યક્તિઓ જોવે, બહુ પાણી જોવે, એટલે એને ફીટ આવી જ જાય, તરત ખેંચ આવી જ જાય. સ્વામીજી પાછા આવે છે, પણ એ માધ્યમથી જવું પડે. હા, ડાયરેક્ટ સ્વામીજી ના દર્દ દૂર કરે. હા, મધ્યમ એટલે આ ટાવર તો જોઈએ જ ને કંઈક. આમાં નેટવર્ક આવે કમ આવે. જામનગરથી ડાયરેક્ટ આવી જાય જીઓ ના, ગામડે ગામડે કેટલાય ઊભા કરે છે ટાવર. તો એ ટાવર આ છે, આ સંતો બેઠા છે, એ ટાવર છે. એટલે ચેનલ થ્રુ ગયા એટલે શ્રીજી સ્વામીએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, અને એ હુતી બંને જણા એમના દીકરાને આવી ફીટ આવે એટલે એ બિલકુલ નિરસ થઈ ગયેલા અને અમને પત્ર લખ્યો કે હવે અમે દવા પીને સૂઈ જવાના, અમારા દીકરાનું આ દુઃખ જોવાતું નથી. બધાના ઘેર છે હોળી, બધાના જ ઘેર છે એવું કહીએ તો ચાલે. કોઈ મનથી દુઃખી છે, કોઈ તનથી દુઃખી છે, અને પેલો જે મૂળ દોષ છે આપણા હઠ, માનને, ઈર્ષા, એનાથી તો બધાય દુઃખી છે. એટલે એ વાયા ટાવર ગયા એટલે અમને સ્વામીજીને જણાવી દીધું એકલ લીટીમાં. એમને પત્ર લખ્યો પતિ પત્નીએ કે અમારા દીકરાનું દુઃખ જોવાતું નથી એટલે અમે સૂઈ જવાના છે હવે દવા પી. એટલે અમને કે કીધું કે તમે મંદિર આવો, આપણે સ્વામીને વાત કરીએ. સ્વામીએ પછી જો એનું નિરાકરણ શું આણ્યું તો કે આ બંને જણા મંદિરે અઠવાડિયું આવીને સેવા કરી જાય. ખાલી સેવા અઠવાડિયું. હવે મંદિરે શું સેવા હોય? કાં તો શાકભાજી કાપવાની હોય, કાં તો પીરસવાનું હોય, કાં તો વાસણ ઘસવાના હોય. બહેનો હોય તો બહેનોના વિભાગમાં અનાજ સાફ કરવાની સેવા હોય, રોટલી વણવાની સેવા હોય, આવી જ સેવા. અને તે દરરોજ કઈ એટલી બધી બીડા ભક્તિ વાળી સેવા હોય બી નહીં, પણ એવી અદ્ભુત એ સેવા અઠવાડિયું એ લોકોએ કરી. આજે પણ હજુ એ દીકરાને ફરીવાર ક્યારેય એવી ફીટ આવી નથી. એ રોગ ગયો, પણ ભગવાનની આજ્ઞામાં. અને અમને વર્ણન એવું કર્યું કે મારા રાજીપાના પાત્રો છે, અમે એમને ત્યાં રહીએ છીએ અને અમને ખૂબ હાચવે છે. બસ આટલું જ. જો આપણે આ સંતોને હાચવીએ છીએ, સમજીપુરા મંડળ તો ખૂબ હાચવે છે. એમના મોઢેથી નામ તમારું હુકાતું નથી. તો તમારા થકી તો અનંતનું કલ્યાણ થવાનું છે. હમણે જ મેં તખતબેન કીધું કે તમે આ વાયુ છે આજે, આ ઉગશે 15-1 વર્ષ પછી. એકદમ ના ઉગી જાય, બહુ અઘરું છે. કારણ કે આને પાછો ભોગ આપવો પડશે, પછી એને ખેડવું પડશે, અને બીજું બધું કચરું ઉગ્યું છે તે પાછું દૂર કરવું પડશે, અને બધું અઘરું છે. હાચવવાનું બહુ અઘરું છે. સત્સંગમાં બધા યુવકોને હાચવવાના ખૂબ અઘરા છે, પણ એવી નિષ્ઠા આપણા જીવનમાં રાખવાની છે. તખતભાઈ એવું અદ્ભુત પાત્ર છે, એની સાથે જોડાઈ જજો ખાલી બસ. રાજીપાનું પાત્ર છે શ્રીજી સ્વામીના. એવા મનુ બાપાને પણ યાદ કરવા પડે. કેવા અદ્ભુત પાત્રો છે તમારા મંડળમાં. કલ્પેશભાઈ, સ્વામીજી એવું કહેતા હતા કે તમારા 50-60 વર્ષની જિંદગી સુખ રૂપે તમારે પૂરી કરવી છે. કોઈના આશ્રિત તમે ના થતા, જીવનમાં સારા મિત્રો રાખજો. જો અત્યારે તો એનો જ દુકાળ પડ્યો છે, સારા મિત્રોનો. બાકી તો ભગવાનને ખબર જ હતી. હળાહળ કળિયુગમાં હવે તો કોને હારા કહેવાય એ પ્રશ્ન છે. ચારે બાજુ બધું હળગેલું છે, અને એમાં આપણે જીવિત રહેવાનું છે. સાચા અર્થમાં માણસ પછી દેવ તરફની આપણી યાત્રા થવી જોઈએ. ભગવાન આપણને તો અદ્ભુત કામ કરવા અહીંયા મોકલ્યા છે, અને આપણે બીજું કરી રહ્યા છે. પણ એ અદ્ભુત ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ 2 ભગવાને માંગ્યા અને 2 એમના ગુરુએ પ્રસન્ન થઈને આપ્યા આપણને. ભગવાને પછી અદ્ભુત એક આશીર્વાદ તો પછી આપે કે સૂર્ય ચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર હું આવા સંતો થકી અખંડિત રહીશ. એટલે આપણને સનાથ બનાવ્યા. અને એક અદ્ભુત વરદાન. કેવું વરદાન? તો કે ભાઈ મારા હરિભગતને અંત અવસ્થાએ દર્શન દેનું તેડી જઈશ, મૃત્યુ પણ મંગલકારી. તો આવા 4 અદ્ભુત વરદાન આપણને ભગવાને આપ્યા છે. એ વરદાનોને જ ખાલી યાદ રાખીએ. આશ્રિત થવાનું તો આપણે છે જ, આપણે આટલું કરીએ જ છે. શિક્ષાપત્રીના 212 શ્લોકોમાં તો લખ્યું છે કે ભાઈ
નાના એવા જીવ જંતુ એને મારવા નહીં. મરી જાય છે નો ડાઉટ, આપણને એનો વાંધો નથી. આપણે ખેતીવાડીના ભક્તો છે અને સ્વામીજીને બધા આવા પ્રશ્નો કરેલા જ છે અમે તો વર્ષો પહેલા, કે સ્વામીજી આવું પાપ થાય છે તો હું એનું, તો કે તમારે દશાંશ વિશાંશ કરવાનું એટલે બધું આવી જાય. એમાંથી જે કંઈ કમાવો એમાં 10મો ભાગ કાઢી નાખવાનો. તમે ઇતિહાસમાં જોઈ આવજો, હું એ નામ ભૂલી ગયો કચ્છનું, સ્વામી જ્યાં દુનિયાની બધી બેંકો છે, કયું ગામ? ના, માધાપર. કચ્છમાં માધાપર નામનું એક શહેર છે જ્યાં દુનિયાની બધી બેંકો છે, શાખાઓ દુનિયાની, વડોદરામાં નથી. તો કચ્છના લોકો આટલા સમૃદ્ધ કેમ? તો એનું રહસ્ય પછી બતાવ્યું છે કે એ લોકો છાણા થાપે ને, આ સિઝનમાં બેનો છાણા થાપે છે, હવે શરૂ થયું છે. તો 100 છાણા થાય તો 10 છાણા મંદિરે મોકલાવે. વિચારો, તો અનાજ તો મોકલાવે જ મોકલાવે. એના વગર ઘરમાં લાવવાનું જ નહીં. દશાંશ કાઢ્યા પછી જ ઘરમાં લાવવાનું, ચોખ્ખો દશાંશ. દશાંશ એટલે 100 રૂપિયામાંથી 10 રૂપિયા આપણે ભગવાન પ્રત્યે કાઢવાના. આનો સીધો હિસાબ. તો દુનિયાની બધી જ બેંકો અત્યારે માધાપુરમાં છે. ભાવેશભાઈને સારું યાદ રહ્યું. વિચાર કરીએ તો. એટલે આવું છે, ભગવાનના આશ્રિત થયા પછી આપણે દશાંશ વિશાંશ એટલે ભગવાન સાથેનો આપણો નિષ્કપટ સંબંધ. દશાંશ વિશાંશ મીન્સ નથી કાઢતા, દેશ મીન્સ આપણે આપણામાં કઈ કપટ છે, આપણે ચાલાકી કરીએ છીએ. પણ ભગવાન તો બધું જ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाऊं जिसके हाथ में जीवन डोरी. चीटी के पाव में घुंघरू बजे वो भी मेरा साहिब सुनता है. કબીર સાહેબે કીધું છે આપણને. ખબર જ છે બધાને, ભગવાનને બધી જ ખબર છે પડે પડની. હમણાં જ પ્રેમ સ્વામી બોલેલા તાજપુરાની ધરતી ઉપર, બાથરૂમમાં તમને જે વિચાર આવે ને એ અમે આમ મોટા પુરુષને તો ખબર પડી જાય. બાથરૂમમાં જે વિચાર આવે, વિચાર કરીએ તો કેટલું બધું જાણે. અને છતાંય આપણા કોઈ ગુના સામે કોઈ જોતું જ નથી. મોટા પુરુષને ખબર જ નથી કે તમારામાં આટલા ગુના છે. વાસણાના એક સરપંચ જેવા વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, એની દીકરીના લગ્ન વખતે ફૂલ દારૂ પીને હરિધામ આવે છે. સંતો તો બધા આગા પાછા થઈ ગયા કે આ શું કરશે. અને સ્વામીજી એ જ વખતે પોતાના કક્ષમાંથી બહાર પધારે છે. અને પેલા બધાને તો આમ આશ્ચર્ય કે હવે સ્વામી હોય હમણાં આમ મોઢું અવરું કરીને જતા રહે છે. એટલું બધું સુગંધિત હતું વાતાવરણ ત્યાં. સ્વામીજીએ તો જૈન તરત એને ભેટ્યા, એના ખભે 2 હાથ મૂકી દીધા. બોલો, સ્વામીજીની તો જટા હતી. એટલે પેલા ભાઈએ તો, સ્વામી મારી દીકરીનું લગ્ન છે ને મારી પાસે કશું નહીં. સ્વામી કે કોઠારી સ્વામીને બોલાવો. કોઠારી સ્વામી આવ્યા. આ દીકરીનું લગ્ન થાય ને એમને જે કાંઈ જોઈએ એ બધી જ વસ્તુ મંદિરથી પ્રોવાઈડ કરવાની. પછી પેલા ભાઈએ કોઠારી સ્વામીની લિસ્ટ લખાવી, A to Z વસ્તુ મંદિરે પ્રોવાઈડ કરી. બોલો, એવા કરુણાનિધિ સ્વામી છે જો. પછી સ્વામીજીને પૂછ્યું કે ભાઈ આ કેવો હરિભગત છે કે તમે આટલું બધું ઢળી પડ્યા. તો સ્વામીજી કે એને બાપાના દર્શન કરેલા. ખાલી યોગીજી મહારાજના દર્શન કરેલા વ્યક્તિનું જો સ્વામીજી આટલું બધું ઋણ અદા કરતા હોય તો આપણે તો એના સંબંધવાળા થયા. આપણે તો કેટલું બધું, આપણે તો વાર તહેવાર પ્રસંગે પૂર્ણિમાએ કેવી અદ્ભુત સેવા ભક્તિ કરી છે. તો આપણા પુણ્યનો તો કોઈ પાર નથી. પણ હમણાં જ પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને બધાને એક જબરજસ્ત વાત વારંવાર ઘૂંટાવે છે. મોટા પુરુષને આપણને વારંવાર એકની એક વાત કહેવી પડે. એનો મતલબ એમ કે હજુ આપણામાં એ દ્રઢ થયું નથી. નહીં તો એક જ વાત એને એક જ વાર કહેવી પડે, ફરી ના કહેવી પડે. વારંવાર કહેવી પડે છે એનો મતલબ કે હજુ ધાર આપણી નીકળી નથી. વારંવાર કહેવું પડે છે. એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને જે ખતરો બતાવ્યો છે, એ ખતરો એ છે કે આપણે સત્સંગમાં રહ્યા પછી પુણ્યના તો ઢગલા જ થાય છે. તો એ પુણ્ય રહેતું કેમ નથી? પુણ્યનો ઉદ્ધાર થવો જોઈએ, થતો કેમ નથી? શ્રીજી સ્વામી ચિંતિત છે. આજે અમારે ચર્ચા થઈ હતી કે હવે મારે સ્વાધ્યાય ભજનમાં ડૂબવું છે. ડૂબેલા જ છે, છતાંય કહે છે કે હવે ડૂબવું છે અને તમારા બધાના દેશકાળ કેમ કરીને દૂર થાય એ મારે પ્રેમ સ્વામીને જણાવવું જ છે. વિચારો, આપણા દેશકાળથી એ દુઃખી જ છે.
અને આ વર્ષે તો ઇન્દ્રદેવે વિશેષ કૃપા કરી. એને છેક નવરાત્રી સુધી ધબડાટી બોલાવી, આપણને બધાને ખબર છે. પણ છતાંય આપણને જે કાંઈ મળવાનું છે એ ભગવાન ખૂણામાંથી આપી દેશે, નિશ્ચિંત રહેજો. એવી અદ્ભુત નિષ્ઠા આપણા સૌના જીવનમાં પ્રગટાવી છે. પણ એ નિષ્ઠા આપણા જીવનમાં પ્રગટશે ક્યારે? સારા મિત્રોનો સંગ મળશે ક્યાં? તો ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત, એ જ્યારે ગાદી ઉપર બેઠા અથવા પહેલી જ વાર જ્યારે એમને આવી જાહેર સભા કરી, ત્યારે જ એમને ધર્મમાં જે કેટલા કાણા હતા એ બધા પુરાયા છે. આપણને બધાને ખબર છે. ભગવાન નાનપણથી જ એમની આ પેલો ગોખલામાં બારણામાં જે કાણું હતું એ પુરાવ્યું. ભાઈ બહેનોની ભેગી સભા હતી તે અલગ કરાવી. આપણે તો આવી સભા કરીએ તો જાહેરમાં તો ભેગા થઈએ છીએ, પણ એ વખતે તો ભેગા બેસતા હતા. આજે તો હવે આપણે બેઠક વ્યવસ્થા બદલી નાખી છે. ટૂંકમાં આવું બધું જે ભગવાન સ્વામીને નહોતું ગમતું, એવો શુદ્ધ સ્વધર્મ ભગવાન સ્વામિનારાયણે વર્ષોથી રાખ્યો છે ને આપણને બધાને રખાવડાવે છે. તો આપણે એના આશ્રિત થયા પછી આપણે કાયમ સારા મિત્રોનો સંગ કરવો. તખતભાઈ છે કે કલ્પેશભાઈ છે, પડી રહેવાનું એમની હાથે, બસ પૂછવાનું કઈ કામ છે. એમ આપણે આમે પૂછીએ જ છે. અધિકાર આપી દેવાનો એમને કે અમારી કઈ ભૂલ થાય તો વળજો, બસ. તો જીવન આમ પૂરું થઈ જશે. 50-60 વર્ષ ખબર નહીં પડે. અમારા જીવનમાં એવા અદ્ભુત પાત્રો મળ્યા અમને તો. મનહરભાઈ છે, ખંડુભાઈ છે, માનસંગ કાકા હમણાં જ ધામમાં ગયા વિશ્રામપુરા. અમે અમારા ભગવતી તરીકે સ્વીકારેલા. ભાઈ આની હાથે જોડાઈ રહ્યું, એ બોલે તો ના નહીં પાડવાની. અહીંયા બેઠા જ છે બધા એકબીજા સાથે એવા જબરજસ્ત હેત માયા દયા પ્રીતિથી જોડાયેલા છે. અમે તો કોઈને ઓળખતા નતા. સમજીપુરા મંડળમાં તો તખતભાઈને તો મારે કારેય પરિચય થયો. મનુ બાપાને ઓળખતો હતો, એક આનંદભાઈને ઓળખતો હતો, એક પ્રવીણભાઈને ઓળખતા હતા. એવા બધાને અમે ઓળખતા હતા. પણ અદ્ભુત બધા પાત્રો ભગવાને એક પછી એક મૂક્યા છે. એની સાથે આપણે જીવ જોડવો. તો આપણા જીવનમાં આવનારા જે પ્રારબ્ધો છે એ ભગવાન પછી એ રજૂઆત કરે એટલે ભગવાન પછી એને લીટી મારી દે, જાઓ આજથી પૂરા. કૃષ્ણ પરમાત્માએ આખી ગીતાનો સાર આપણને બધાને જો સમજાવ્યો હોય, એક જ સાર છે. આપણા દરેકના જીવનમાં યુદ્ધ આવવાનું છે, જેમ અર્જુનના જીવનમાં આવ્યું. આપણા હગા સામે જ આપણે લડવાનું છે. અત્યારના આપણા હગા એટલે હઠ, માન, ઈર્ષા એ આપણા હગા છે. આપણે બહુ એની સાથે હક પણ બનાવી દીધી છે. કોઈનું કશું જોવાય જ નહીં. આમ કોક સહેજ જ સારું કરે એટલે આપણને ઈર્ષા જાગે. એ સગા સાથે આપણે ઝઘડો કરવાનો છે. કૃષ્ણને તો પછી અર્જુનને સમજાવી દીધું. પહેલો શ્લોક સ્વામીજી તો એવું બોલ્યા છે, જાહેરમાં બોલવામાં કઈ વાંધો નથી, કે ભાઈ અર્જુન ત્યાં બીમાર પડ્યો યુદ્ધના મેદાનમાં જઈને. પહેલો શ્લોક છે કે ભાઈ મારા રથને તમે 2 સેનાની વચ્ચે લઈ જાઓ, અને ભગવાન લઈ ગયા. પહેલો શ્લોક તો સંજય બોલે છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે પ્રશ્ન, અને પછી સંજય જવાબ આપે છે કે મારા અને પાંડવોના પુત્ર શું કરે છે અત્યારે. અને એ જમાનાનું ટેલિવિઝન સંજય રાજમહેલમાં બેઠો બેઠો બધી ગોષ્ઠી સંભળાવે છે. મહાભારતનું યુદ્ધ આખું થયું, ધૃતરાષ્ટ્ર આંધળા હતા. એ જમાનામાં ટેલિકાસ્ટ, લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા સંજય. આખી કોમેન્ટ્રી સંભળાઈ. એ અર્જુન ખરેખર યુદ્ધના મેદાનમાં જઈને બીમાર થઈ ગયો કે મારે અમની સાથે યુદ્ધ કરવાનું, અમને મારવાના, મારે બીમાર થઈ ગયો. પછી ભગવાને 18 બોટલ ચડાયા. 18 બોટલ એટલે 18 અધ્યાય. અને છેલ્લે પછી બોલાયું ભગવાન. કેટલી બધી સાધના ભગવાનને કરવી પડી. એ અર્જુન જેવી જ આપણા બધાની જીવ દશા છે. માની ચાલલા, માની ચાલલા, ના 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 ના, આપણે નામાંથી ઊંચા નહીં આવતા. શ્રીજી સ્વામી ક્યાંક સેવા કરવા આવજો લા. મારે તો રીંગણીઓ કરબડીઓ મારવાની છે સ્વામી, તમને સમજણ ના પડે. વરાપ જતી રહે તો પછી અમારે તો દવા છોંટવાની. એક વખત મેં એરો પડી જાય પછી એનો કોઈ કંટ્રોલ નહીં. હવે ભગવાન કંટ્રોલ કરનાર છે. ખેડા અને આણંદ જિલ્લામાં એક ગામમાં કાતરા બહુ પડ્યા. એક વખત યોગીજી મહારાજને ફરિયાદ ગઈ કે સ્વામીજી કાતરા બહુ પડ્યા છે ને બધો પાક ખલાસ થઈ ગયો, તમે જે ખરડો કરવા આવ્યા છે હવે કશું થશે નહીં. સ્વામીજી કે જાઓ, આજથી મહારાજ બધું સારું કરશે. બોલો એ દિવસથી કાતરા જે હજુ એ ગામમાં કાતરા દેખાતા
નથી. વિચાર, મોટા પુરુષ જે ઉકેલ આપે એ ઉકેલ અદ્ભુત છે. જોબન પગીનું આપણે બધાએ નામ સાંભળ્યું જ છે. વડતાલનો જોબન પગી ખાલી વડતાલથી નીકળે ને એવું ખબર પડે કે ખાલી ભરૂચ બાજુ આવ્યું છે તો સુરત સુધીના લોકો ઊંઘે નહીં, કારણ કે કઈ ધાડ પડે નક્કી જ નહીં. એટલું ખતરનાક પાત્ર. એને હોય હાથમાં માળા પકડાઈ ભગવાન સ્વામિનારાયણ. સાક્ષી ભેદે એનો પણ ઘોડી છોડવા ગયો, માણકી ઘોડી. એ જોઈને જ આવ્યો કે ભગવાન તો સભામાં બિરાજમાન છે, તો કે હવે માણકી પાસે કોઈ નહીં. તો માણકી ઘોડી પાસે જાય ને તો માણકી ઘોડી પાસે મહારાજ એને ચારો નીરતા હોય, હાથ ફેરવતા હોય, એવા દર્શન થાય. પાછો ફરી સભા મંડપમાં જાય કે આ અહીં છે, અહીં છે, તો આ શું છે બધું. સાક્ષી ભેદાયો પછી આનો માળા પકડી અને ચેલેન્જ આપતો હતો. હા, જોબન પકી એવો લૂંટારો હતો, ચેલેન્જ આપે કે તમારું આ ગયું એટલે પતી ગયું, બીજે દાડે જતું જ રહે. ગાયકવાડને ચેલેન્જ આપેલી કે તમારી તિજોરી ઉઠાઈ જાય. તે ઉઠાઈ હતી, પણ એક મજૂર એનો જે માણસ હતો એનો પગ લપસી ગયો અને ધડાકો થયો મોટો. તિજોરી નીચે પડી જાય વજનવાળી. બધા જાગી ગયા એટલે પેલા ચોર લોકોને જતું રહેવું પડ્યું. બાકી ગાયકવાડ પણ ચિંતિત, આટલું મોટું રાજ્ય એ જમાનામાં. એવા માણસને સુધારવા આપણે બધા જ એવા છે. આપણે ખાલી બંદૂક નહીં લેતા એટલું જ છે. બાકી આપણામાં અને જોબન પગીમાં કઈ ફેર નથી. તો આશ્રિત થયા છે તો હવે આપણે નિશ્ચિંત રહેવાનું છે. આપણા દોષ સ્વભાવની આપણે ચિંતા કરવાની નથી. આ તો આપણે ચિંતા કરીએ છીએ. અને ભજન કરવું, પ્રેમ સ્વામીએ અદ્ભુત પછી બધા નિયમો બતાવ્યા છે આપણને કે ભજન કરજો, સદગ્રંથોનું વાંચન કરજો. વચનામૃત અદ્ભુત ગ્રંથ આપ્યો છે ભગવાન સ્વામિનારાયણ. અને પ્રેમ સ્વામી સ્વરૂપ સ્વામી સાથે દોસ્તી બાંધશે, નિષ્કપટ દોસ્તી. હા, જેવું હોય એવું કહી દેવાનું. સ્વામીજી પાક્યું છે પણ આ સાલ મારે લગન છે ને એટલે તમને ખરડો નહીં આલું, આવતી સાલ આલ દઈશ, આવું કહી દેવાય. ચિંતા નહીં કરવાની. એમાં કહેવાય, આપણા બાપને તો કહેવાય બધું જ. તો કહી દો તો નિષ્કપટ, તો પછી તો હમે ધ્યાલ છે, હજુ જરૂર હોય તો લઈ જાય. હા, આ સંતો બહુ દયાળુ છે. એ કહેશે 100% કહેશે. એટલે પછી તો પ્રેમ સ્વરૂપ સ્વામી વચનામૃતમાં એક વચનામૃત છે પ્રથમનું 37, 39 કલ્યાણકારી ગુણો આપણને બક્ષિસમાં મળી જાય પ્રેમ સ્વરૂપ સ્વામી સાથે દોસ્તી થાય તો. નિષ્કપટ દોસ્તી. હવે 39 કલ્યાણકારી ગુણો તો કેવા છે, એકે આપણામાં આવે નહીં, પણ છતાં બક્ષિસમાં ખાલી મફતમાં ભેટ મળી જાય. વિચાર કરીએ તો. એટલે આવી અદ્ભુત સત્સંગની આપણને બધાને પ્રાપ્તિ થઈ છે. મારી વાતો ખૂટે નહીં. સંતોનો આપણે લાભ લેવો છે. ઘણાને થતું છે કે આવા કાર્ય ઉઠશે. એક જગ્યાએ એક મહાત્મા પ્રવચન કરીને ઊભા થયા ને પછી બધાને પૂછ્યું કે તમને કયું સારું ગમ્યું? તો કે તમે છેલ્લે બોલ્યા ને સહજાનંદ સ્વામી મહારાજની જે, એ અમને બહુ ગમ્યું. એટલે કેટલાકને એવું હોય કે આ પૂરું કરે તો સારું. એવું તો નથી ને. એટલે ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત વરદાનની સાથે સાથે આપણને એવા વારસદાર મળ્યા છે જે માત્ર ને માત્ર આપણને ભગવાનમાં જોડે છે, પોતાનામાં નહીં. આપણને કોનામાં જોડે છે? ભગવાનમાં જોડે છે. અને ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત છે, અદ્ભુત વાત, એક એક લેટીની વાત છે. અને આપણે બધા એવા ભગવાન સાથે જીવ જોડે છે. આપણા તો અદ્ભુત એવા આપણને તો બક્ષિસ મળી છે. શ્રીજી સ્વરૂપ સ્વામી, શ્રીજી વલ્લભ સ્વામી મળ્યા છે એટલે આપણા તો બેડાનો કોઈ પાર નથી, એવું કહીએ તોય ચાલે. અને એવા અદ્ભુત સાધુ છે. 2 વાગે પણ તમારો ફોન તમે ટ્રાય કરજો. એટલે પાછા ટ્રાય કરવા પૂરતા ના કરતા, લાવો જે ઉપાડે છે કે નહીં. મુશ્કેલીના સમય તો એ તમને જવાબ આપશે. અને પછી તો તમે થાકી જશો કે એ જ્યારે તમે કોઈ દવાખાનામાં હોય, મુશ્કેલીમાં હોય ત્યારે તમે ફોન કરો ને પછી તમારું જે ફોલોઅપ લે, ડોક્ટર નહીં મળી લે ને બીજા ડોક્ટર નહીં મળી લે, કન્સલ્ટિંગ જે કંઈ હોય જેને મળવું હોય એને તમારા નાસ્તાની વ્યવસ્થા ગોઠવી દે. પછી તમને રજા આપે દવાખાનેથી તો ઘેર જવાની વ્યવસ્થા ગોઠવી દે. અને ઘેર જયા પછી અઠવાડિયા સુધી તમારી ખબર પૂછે. બોલો, હગા જે આપણા હોય સગા સંબંધી એ પણ આટલી કેર ના રાખે, આટલી કેરે રાખે છે. આપણા જે અમરીશ ભગત ધામમાં ગયા, હવે દવાખાનામાં ગયેલા એટલે પેલું ઘેરથી જનરલ
આવા જ વિધાઉટ ડ્રેસમાં જતા રહેલા અને ત્યાં એમનું ડેટ થયું, ધામમાં ગયા. તો કે હું દવાખાનામાં એક પેન્ટ અને શર્ટ મોકલું છું સીવડાયેલો તૈયાર, એ એમને પહેરાઈને પછી જ એમની ડેડ બોડી એ એમના ગામ જવી જોઈએ. વિચાર કરીએ તો કોણ આવી કાળજી લે? એટલે આવી અદ્ભુત સેવા ભક્તિ આપણને સંતો કરી રહ્યા છે. અને આપણા બધાના રૂડાને અર્થે એ પોતે ભગવાનમાં જોડવા માટે આ દિવસ રાત પરિશ્રમ કરે છે. બીજો કોઈ સ્વાર્થ નથી આપણા. અને અહીંયાથી એમને કોઈ સ્વાર્થ હોય તો કદાચ તમે શાકભાજીની આપણે તો સેવા કરી શકીએ, બીજું શું કરીએ. અને એમના સંકલ્પે આ સુરતના જ સમય, આ વખતે વર્ષો પહેલા, લગભગ 7-8 વર્ષો થયા હશે, અમે અહીંથી એક આઈસર ભરીને તુવેરના દાણા મોકલેલા. હવે તમે જુઓ, પછી સ્વામીજી એ દાણા ઉતરતા હતા સુરત, એમને ખાલી સંકલ્પ જ કરેલો. એક જગ્યાએ અમે બેઠા હતા કે આવું થાય, હું સ્વામી પ્રયત્ન કરીએ. તુવેર સસ્તી હતી, 300-400 રૂપિયા મણ હતી, પણ ફોલવાનું એ તો કેટલું અઘરું કામ. એક આઈસર બેઠી, હા, અને ના મળ્યું બોડી વાળી આઈસર ઊંચી, ના મળ્યું તો પાછા ઉપર કોથરા ભરીને મૂક્યા. 3 જાતનું શાક બનાવ્યું ત્યાં સુરતમાં તુવેરના દાણા, VIP માં અલગ. એટલા બધા તુવેરના દાણા અમે મોકલેલા. 2 ઘરમાં અમે મૂક્યા, આટલી ઊંચી પથારી કરીને, તોય મહી નતા રહેતા દાણા. આખું ઘર પેક દાણાથી, તુવેરના દાણાથી. પણ એ વર્ષે જે ભાવ આવ્યો ને, રેકોર્ડ તોડ ભાવ તુવેરનો આવ્યો. હજુ સુધી એવો ભાવ આવ્યો નથી. તો ભગવાને તરત જ રિટર્ન પણ કરી દીધું, પાછું આપી દીધું. જો પણ એમના સંકલ્પે ઓલા ઉપાડ કરી બધા, એ બધાને એવો આનંદ, આવા મંડપ બાંધીને બધા તુવેરો ફોલાવતા હતા. 2 દિવસ ફોલાઈ તુવેરો. અને તુવેરે એટલી આવી માર્કેટમાં એ વખતે. પણ કહેવાનો મતલબ કે સંતના વચને આપણે જો ઝુકાવીશું તો આપણી નૈયા ચોક્કસ સુખે સુખે પાર થઈ જશે. અદ્ભુત પ્રસંગો છે, પ્રસંગોની ચર્ચા વારંવાર ફરી કરીશું. પણ આજના શુભ અને મંગલકારી દિવસે અહીંયા આવ્યા છો સભામાં એક ગાંઠવાળો. આપણે મન તો આજે જ દિવાળી, ઘણા લોકો દિવાળીના દાડે બધા સંકલ્પ લે કે હવે આજથી હું નહીં કરું. આપણે તો આજે જ દિવાળી, આનાથી વિશેષ મોટી દિવાળી જ ના હોય. સંતોના દર્શન થયા, ભક્તોએ અદ્ભુત આપણને જમાડ્યા છે, તો આનાથી વિશેષ બીજી કોઈ દિવાળી જ ના હોય. અને મેં તો જાહેરમાં જ કહું છું. અને મકરંદ દવેનું એક કાવ્ય છે, ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે. આપણે કર્યું નહીં. બાકી 300-400 વર્ષો પહેલા નરસિંહ મહેતાને રોજ આવતા હતા ભગવાન મળવા. નરસિંહ શું જોઈએ છે તારે? નરસિંહનો જન્મ એટલે 16મી સદી, આ 21મી સદી, 500 વર્ષ થયા. મીરાબાઈનું હળહળતું ઝેર અમૃત થઈ ગયું 400 વર્ષો પહેલા. ચિત્તોડગઢનો એક કિલ્લો રાણાજીએ મોકલ્યું, મીરાબાઈ તો ફરી કીધું ફરી મોકલો. કેમ? તો કે ભગવાન તો આવે છે ને મન મળવા. એને તો ભગવાનની આસ હતી. હળહળતું ઝેર ખાલી આટલે જાય ને તોય મરી જઈએ આપણે, એટલું ઝેર, ખાલી સુગંધથી મરી જઈએ એવું ઝેર મીરા પી ગયા. અને દુનિયાના લોકો આજે આવે છે ચિત્તોડગઢમાં. મેં તો જોયું છે એ સ્થળ, જે સ્થળે મીરાબાઈએ ઝેર પીધું એ સ્થળે દુનિયાના લોકો જોવા આવે છે, કે વૈજ્ઞાનિકો આવે છે કે એવી કઈક હિસ્ટ્રી થઈ છે મીરાબાઈએ આ કક્ષમાં, એવી કઈક હિસ્ટ્રી બની છે જેમાંથી ઝેર અમૃત થઈ ગયું. એ હિસ્ટ્રી પકડી જાય તો દુનિયાના લોકો મરતા બચી જાય, એટલે આવે છે ત્યાં. પછી આપણે દવા પીએ તો છૂટ. હા, એ હિસ્ટ્રી પકડી જાય તો પણ. હા, અત્યારે નહીં પાછા જોજો અખતરો કરતા ચિત્તોડગઢ જઈએ. ચાલો આપણે ચિત્તોડગઢ જતા રહીએ અખતરો કરવા. એ હિસ્ટ્રી થાય છે કે નહીં? આપણે તો જતા જ રહ્યા. એની પાસે ભગવાનનું બળ હતું અદ્ભુત. 400 વર્ષો પહેલા ભગવાન આવ્યા. અને નરસિંહની તો હું કસોટી થઈ છે. રાજાએ પકડીને જેલમાં પૂરી દીધા. વરહાદ પડે તો તું ખરો. આજે ઉનાળાના ધૂમ ધકતા તાપમાં નરસિંહ પૂરી દીધો કે હોજે જ વરહાદ પડવો જોઈએ. અને નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગયો અને કાળા ડિબાંગ વાદળો આવ્યા અને વરસાદ પડ્યો. તો 400 વર્ષો પહેલા જો ભગવાન, તો આજે જતા રહ્યા. આપણને પ્રશ્ન થાય છે કચાશ છે આપણા ભજનની, કચાશ છે આપણી માનવતાની, કચાશ છે આપણા સત્યની, કચાશ છે આપણી સમજણની, કચાશ છે આપણા સંબંધની. ભગવાન સાથે આપણે એવો ખરેખર ખુલ્લા દિલનો સંબંધ કર્યો નથી. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીને પછી કહેવું પડ્યું કે 2 સારા સાધુ
અને 3-4 સારા હરિભક્તો સાથે જીવ જોડજો. જાઓ, તમારે કશું કરવું પડશે નહીં. આપણી સાધના ભગવાન કરશે, આપણી માળા ભગવાન ફેરવશે. એટલે એવું ખૂબ સારી વાતો આપણને શ્રીજી સ્વામી કરવાના છે. આજના શુભ અને મંગલકારી દિવસે આપ સૌના દર્શન કરી અને સમજીપુરા મંડળની અદ્ભુત આવી મહેનત અને ભક્તિથી આપ સૌની અદ્ભુત સેવા ભક્તિ કરી છે. ત્યારે એ મંડળનો પણ ખૂબ ખૂબ ફરીવાર આભાર કે આવી મેં તો કીધું આઈન તરત મૂકું, આવતી સાલ તમારું પારાયણ પાક્કું. આટલી જ જગ્યા જોઈએ અમારે, બસ. કેટલી જગ્યા? બસ આટલી જગ્યા જોઈએ, પારાયણ થઈ જાય આખા પટ્ટીનું. મોભા વિભાગમાં 24-25 ગામ છે. પણ કહેવાનો મતલબ શું? સત્સંગ અને ભક્તિથી જ આપણો વિકાસ થશે, સત્સંગનો નહીં. બાકી તો શિક્ષાપત્રીમાં કહી દીધું છે કે સત્સંગ અને ભક્તિ સિવાય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. તો આપણે સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સૌના જીવનમાં સત્સંગ અને ભક્તિ ભરપૂર રહે, એવી આજના શુભ અને મંગલકારી દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.